મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ઝઘડિયા મામલતદાર કચેરી નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ઇકો ચાલક ઇજાગ્રસ્ત। ઝઘડિયા મામલતદાર કચેરી નજીક ગતરોજ રાત્રિના સમયે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઇકો કાર ચાલક રાજપાડીથી ઝઘડિયા તરફ આવી રહ્યો હતો અને એક ટ્રક ચાલક ઝઘડિયા તરફથી રાજપાડી તરફ જઈ રહ્યો હતો। તે સમયે ઝઘડિયા મામલતદાર કચેરી નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ઇકો કાર ચાલક ઇજાગ્રસ્ત થતા તેને નજીકની અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ બેસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઈડ પર પોતાનું વાહન ચલાવવા મજબૂર બન્યા છે, જેના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આ માર્ગ પર અવરજવર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે। કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા છે। તાકીદે આ માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।